લાઈફમાં હંમેશાના માટે છે ને બે વસ્તુ બને જ. બીજા સાથેની કમ્પેરિઝન બહુ વધારે થાય છે. અને કમ્પેરિઝનમાં મોટા ભાગે પોતાની સેલ્ફને એ ડાઉન કરે કે અપ કરે? શું કરે? બીજા સાથે કમ્પેર કરવાથી આપણી સેલ્ફ ડાઉન થાય કે અપ થાય? પણ છતાંય જાણે અજાણે કઈ કઈ કમ્પેરિઝન થતી હોય? ઘરમાં હો ત્યારે શેની વધારે કમ્પેરિઝન થતી હોય? લાગણીની કમ્પેરિઝન સૌથી વધારે થતી હોય. મોટાભાગે ઘરમાં બાળપણમાં શું થતું હોય? જ્યાં સાથે રહેતા હોય ને ત્યાં ભાઈ સાથે કે બેન સાથે કે બે બહેનો સાથે કે ભાઈઓ સાથે ક્યાંક ને ક્યાંક અંદરમાં શું ચાલતી હોય? કમ્પેરિઝન ચાલતી હોય. અને કમ્પેરિઝન મોટાભાગે શેની થતી હોય? લાગણીની થતી હોય કે બીજા કોઈની થતી હોય? વસ્તુની વધારે થાય કે લાગણીની વધારે થાય? શેની કમ્પેરિઝન વધારે થાય? તો એને વધારે બોલાવે છે, મને ઓછું બોલાવે છે. તને એની માટે વધારે છે, મારી માટે ઓછું છે. તને એ કહેતો તો તરત અપાવી દે છે. મેં તને કેટલા દિવસે કીધું તોય તે મને તો અપાવ્યું જ નહીં. મેં તને કીધું તું તો તું આવવા માટે રેડી નથી. એણે કીધું તું આવવા માટે રેડી થઈ ગઈ. ભાઈએ કીધું તું મેળામાં જવા માટે રેડી થઈ ગઈ. પણ એટલે શું? બોલો. એવરી ટાઈમ આપણે બીજાને શું મળે છે એ જોઈએ છીએ કે પોતાને શું મળે તે જોઈએ છીએ? શું વિચાર કરીએ છીએ આપણે? બીજાને શું મળ્યું, એની પાસે શું છે, એની પાસે શું છે, આ જ વિચાર વધારે કરીએ છીએ કે મારી પાસે શું છે ને એની પાસે આ છે, મારી પાસે આ નથી ને એની પાસે આ છે. કમ્પેરિઝન સ્ટાર્ટ થાય. એને તો એટલું તો આવડે છે, એને તો એક ટ્રાયલમાં 95% આવી ગયા. હું 3 ટ્રાયલ આપું તોય પાસ નથી થતી. એ આમ કરે છે, એ થોડુંક ભણે તોય ને યાદ રહી જાય છે, આમ થઈ જાય છે. એવરી ટાઈમ આપણે પોતાની સેલ્ફને બીજાની સાથે શું કરીએ છીએ? અને એ કરવાથી છેલ્લે આપણને કોઈ પ્રેરણા મળે છે કે પછી આપણે સેલ્ફને દુઃખી કરીએ છીએ? દુઃખી કરીએ છીએ. અને છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણે બીજા સાથે શું કરતા રહીએ છીએ? બોલો. કમ્પેર કરતા જ રહીએ. અને જાણે આપણી અંદરમાં સંસારમાં તો કમ્પેર હોય જ, પણ એ જ કમ્પેર પછી ક્યાં આવી જાય? અહીંયા પણ આવી જાય. એટલે અહીંયા જેવી આપણે કમ્પેર કરીએ એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે ભગવાનને પણ કમ્પ્લેન કરીએ કે ન કરીએ? મેં આટલા વર્ષથી તારી પૂજા કરી, મેં તારા આટલા વર્ષથી ઉત્સગ્રમ ગણ્યા, મેં તારી માટે આટલું કર્યું, તોય ભગવાન તું તો મારી સામે જોતો જ નથી. હવે મારે તારું બોલો થતું હશે આવું? પણ એક સમજવા જેવું છે. સંસારમાં તો મેં બધે અપેક્ષા રાખી જ હતી અને કમ્પેર કરી જ હતી. અને સંસારમાં તો હું કમ્પેર કરીને દુઃખી થઈ જ હતી કે દુઃખી થયો જ હતો. હવે મારે કમસે કમ એ નેચર ક્યાં લઈ નથી આવો? બોલો. એ નેચર ક્યાં લઈ નથી આવો? અહીંયા લઈ નથી આવો. નહીતર જાણે અજાણે મારા દ્વારા પરમાત્માનો કે ગુરુનો શું થઈ જશે? તમને ખબર છે? આપણને કાંઈ પણ મળે ને એ આપણા લક પ્રમાણે જ મળે. લકમાં હોય ને એટલું જ મળે. લકથી વધારે કે લકથી ઓછું ક્યારેય ન મળે. કોઈની લાગણી પણ આપણને મળે ને, કોઈનો લવ પણ આપણને મળે ને, કોઈનો પ્રેમ પણ આપણને મળે ને, કોઈનું સ્માઇલ પણ આપણને મળે ને, કોઈના 2 મીઠા શબ્દો પણ આપણને મળે ને, કોઈ એકાદી વસ્તુ પણ મળે ને, કોઈ ગિફ્ટ પણ આપણને મળે ને, કોઈ સગવડતા પણ આપણને મળે ને, કાંઈ પણ આપણને મળે ને, બધું જ આપણું આપેલું જ આપણને મળે. આપણે જે ન આપ્યું હોય ને એવું કાંઈ જ આપણને ના મળે. એવું કાંઈ જ આપણને ના મળે. એવું કાંઈ જ આપણને ના મળે. તમારી મિસિસ તમે ઘરે જાઓ ને જો સ્માઇલ આપે ને તો પણ યાદ રાખવું કે આજે તમારા ગુડ લક સ્ટાર્ટ છે. અને તમે જાઓ ને સામું પણ ન જોઈને દરવાજો ખોલીને સીધી અંદર કિચનમાં વહી જાય ને તો તમારે એમાં પણ દુઃખી ન થવું કે હું આવ્યો આટલા દિવસ પછી સામું નથી જોતી. યા તમારી સામે કોઈ જોવે
તો પણ તમારા ગુડ લક હોય, સામે ન જોવે ને તો પણ તમારા બેડ લક હોય. શું હોય? ભગવાન કહે છે કે એક અણુ પરમાણુ પણ લક વગર ન મળે. આ હું તમને એટલા માટે કહી રહ્યો છું. તમારો સૌથી મોટો ભ્રમ એક એ થાય કે એને મારી માટે કેટલી બધી લાગણી છે, એ પર્સનને મારી કેટલી બધી કેર છે, એને મારી માટે કેટલી બધી ફિલિંગ્સ છે, એ મને કેટલું બધું સમજે છે, એને મારા માટે કેટલું બધું કર્યું છે, એ મારી કેટલી બધી કેર કરે છે. યાદ રાખજો, તમારા ગુડ લક જ તમારી કેર કરાવી શકે, નહીતર ભગવાન પણ આવીને તમારી કેર ન કરી શકે. તમારી પાસે ગુડ લક હોય ને, પુણ્ય હોય ને, એના પ્રમાણે તમને મળે. કેમ કે ભગવાન કહે છે આ જગતમાંથી કાંઈ પણ મળે ને એ કર્મ પ્રમાણે જ મળે. આ જગતમાંથી કાંઈ પણ મળે, વસ્તુ મળે, વ્યક્તિ મળે કે લાગણી મળે, દ્વેષ મળે, માર મળે કે વાલ મળે, ભગવાને બધામાં શું જોડી દીધેલું છે? એક કર્મ જોડેલું છે, એનું નામ છે વેદનીય કર્મ. તમારા સાતા વેદની નામના કર્મનો ઉદય હોય, એવા પ્રકારના તમારા કર્મ હોય તો જ તમને લાગણી મળે. તમારા સાતા વેદની કર્મ ક્ષય થઈ જાય તો સામેવાળી વ્યક્તિ ગમે એટલું આપવા ઈચ્છે ને, આપી જ ન શકે. ઓલી વાર્તા આવે છે ને કે શંકર ને પાર્વતી બે આકાશમાં જઈ રહ્યા હતા, નીચે એક વ્યક્તિ જઈ રહ્યો હતો. તો પાર્વતીએ શંકરને કીધું કે જો બિચારો કેટલો દુઃખી થાય છે, ચાલો ને તમે એને કંઈક આપો ને. તો હું કોઈને કાંઈ ના આપી શકું. તો કે ના, તમારી પાસે આટલા બધા ઘરેણાં છે ને, ઓર્નામેન્ટ છે, એને આપી દો ને. તો કે એના લકમાં નહીં હોય ને તો નહીં લઈ શકે. તો પણ તમને આપવામાં શું વાંધો છે? શંકરે સીધું ઉપરથી એક ઘરેણું નીચે ફેંક્યું. જે રસ્તા પર આવી રહ્યું હતું ને ત્યાં ફેંકી દીધું કે પહોંચે એટલે લઈ લેશે. બરાબર જ્યારે પહોંચવાની વાર આવી તેને તો કદાચ હું બ્લાઇન્ડ થઈ જાઉં તો હું કઈ રીતે ચાલીશ, એટલે આંખ બંધ કરીને ચાલવાનું શરૂ કરે છે. જેવું ઓર્નામેન્ટ્સ પૂરું થઈ જાય ને પછી આંખ ખોલે છે. શંકર પાર્વતીને શું કીધું? શું કીધું? બોલો. જોયું? હું આપું તો પણ એને મળી શકે એમ નથી. હું આપું તો પણ એને મળી શકે એમ. કેમ કે કોઈને પણ કાંઈ પણ મળે એ શેનાથી મળે? બોલો. કોઈને પણ કાંઈ પણ મળે એ શેનાથી મળે? કોઈના આપવાથી કોઈને કાંઈ ન મળે. પોતે જેવું આપ્યું હોય એના જે લક ઊભા થયા હોય, એના જે કર્મ ઊભા થયા હોય એના પ્રમાણે જ મળે. તમે જે આપ્યું હોય એ જ તમને શું થાય? બોલો. મળે. તમને જો લાગણી આપતા આવડે તો તમને લાગણી મળે. તમને ટોન્ટ આપતા આવડે તમને ટોન્ટ મળે. તમને કોઈની સાથે દુર્ભાવના આપતા આવડે તો દુર્ભાવના મળે. સદભાવના આપતા આવડે તો સદભાવના મળે. તમે જે આપ્યું હોય આજે કે પહેલા એ જ તમને આજે કે પછી મળે છે. એટલે યાદ રાખજો, ગુડ લક હોય તો લાગણી મળે, અને લાગણી ન મળે ને તો બહુ રોવું નહીં. ઘણા એને શું પ્રોબ્લેમ છે ખબર છે? એને મેં નાનેથી મોટો કર્યો, કેટલું હેરાનથી મોટો કર્યો, કેટલું એની માટે મેં કર્યું હતું, અને હવે એને મારી માટે, બોલો, હવે એને તમારી માટે નથી કે તમારા લકને તમારી માટે નથી. તમારે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? બોલો. લક હોય તો લાગણી મલક મળે, નહીતર લાગણીની ઝલક પણ ન મળે. લક હોય તો લાગણી મલક મળે, મલક એટલે બહુ બધી મળે, અને નહીતર લાગણીની ઝલક પણ ન મળે. એટલે લાઈફમાં તમે ક્યારેય કોઈના મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં નહીં વયા જતા કે એને મારી માટે બહુ છે, એને મારી બહુ કેર છે, એને મારી બહુ સંભાળ છે, એ મારું બહુ ધ્યાન રાખે છે. એ નથી રાખતા. કોણ રાખે છે? તમારા લક. તમારા લક પૂરા થઈ જાય એ તમારું ધ્યાન રાખી શકે કે ના રાખી શકે? ના રાખી શકે. તો પછી એ પર્સન તમારી કેર કરે છે કે તમારા લક તમારી કેર કરે છે? પણ તમે લોકો ફસાઈ જાઓ છો. શેમાં ફસાઈ જાઓ છો? બોલો. એટલે યાદ રાખવા જેવું છે શું? કે કોઈની લાગણીમાં ક્યારેય ફસાવા જેવું નથી. કોઈ પણ તમને જ્યારે લાગણી આપે ને ત્યારે બહુ ફસાવા જેવું નથી. પછી શું થાય ખબર છે? ત્યારે આપણને એમ લાગે કે ના, એને મારી માટે બહુ કેર છે. પછી વ્યક્તિ દુઃખી શું કામ થાય? કે જ્યારે એની કેર ઘટવા લાગે ને ત્યારે દુઃખી થાય.
પણ હકીકતમાં કેર ન ઘટતી હોય, તમે તમારા પુણ્ય વાપરી નાખ્યા હોય, તમે તમારા પુણ્ય વાપરી નાખ્યા હોય, એટલે પુણ્ય વપરાય જાય એટલે ઓટોમેટિક તમારી કેર શું થાય, વધે કે ઘટે? કેર ઘટે. કેર ઘટે તમને શું થાય કે એને મારી માટે લાગણી ઓછી થઈ ગઈ છે. એને લાગણી ઓછી નથી થઈ. શું ઓછી થઈ છે? તમારા સામેવાળી વ્યક્તિની ક્યારેય લાગણી ઓછી નથી થતી, તમારા પુણ્ય ઓછા થઈ જાય છે. કેમ? કેમ કે તમે પુણ્યને શું કરો છો? જ્યારે મળે ને ત્યારે એટલા ભોગવી લ્યો છો, એટલા ભોગવી લ્યો છો કે પછી જ્યારે તમને ખરેખરની જરૂર હોય ને ત્યારે તમારી પાસે હોય કે ન હોય? હોય જ નહીં. એટલે યાદ રાખ, જ્યારે તમને કોઈ વ્યક્તિ લાગણી વધારે આપે ને ત્યારે તમારી અંદરમાં બેલ વાગવી જોઈએ. શેની બેલ વાગવી જોઈએ ખબર છે? શેની બેલ વાગવી જોઈએ ખબર છે? જ્યારે પણ તમને કોઈ વ્યક્તિ બહુ વધારે લાગણી આપે ને ત્યારે તમારી અંદરમાં એક બેલ વાગવી જોઈએ. શેની બેલ વાગવી જોઈએ? મારા પુણ્ય ભોગવાઈ રહ્યા છે, મારા પુણ્ય ખલાસ થઈ રહ્યા છે, મારા પુણ્ય ખલાસ થઈ રહ્યા છે, મારે એની લાગણીમાં વધારે, બોલો, મારે એની લાગણીમાં વધારે. એટલે શું કરવાનું? લાગણીના લખ ધીરે 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 વાપરવાના. એમાં ક્યારે જમ્પ નહીં મારવાનો.